તમે જોશો તો ધોરણ 1 થી 12 સુધી જે આપણે ભણ્યા તો એમાં પણ ઇંગ્લિશ સબ્જેક્ટ તો હતો જ. આ સિવાય આજની ડેટમાં જેટલી પણ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે લાઈક તલાટી, યુપીએસસી, જીપીએસસી વગેરે, તો આ બધામાં પણ ઇંગ્લિશ એઝ અ સબ્જેક્ટ તરીકે હોય જ છે. હવે જ્યારે ગુજરાતી મીડિયમનો વિદ્યાર્થી બીબીએ કોર્સમાં પ્રવેશ કરતો હોય છે ત્યારે મારા કહેવા પ્રમાણે બીબીએ ઇંગ્લિશમાં હોય છે જરૂર, પરંતુ શિક્ષકોની ત્યાં ભણાવવાની રીત, સમજાવવાની રીત એ બધું ગુજરાતી કે જે તે લોકલ લેંગ્વેજમાં જ હોય છે. તો 3 વર્ષના બીબીએ કોર્સમાં શરૂઆતમાં તમને થોડોક વાંધો આવશે જરૂર, પરંતુ પછીના 2 વર્ષ એ તમારા માટે કમ્પ્લીટલી રેગ્યુલર બની જશે અને આ 3 વર્ષમાં તમારું ઇંગ્લિશ ઘણું બધું બેટર બનશે. આવનારા સમયમાં તમને કોર્પોરેટ સેક્ટર અને મલ્ટીનેશનલ કંપનીમાં જ કામ કરવાનું છે. એવામાં જો તમને ઇંગ્લિશ આવડશે તો તમે કોઈ પણ ફિલ્ડના વધુમાં વધુ એરિયાને કવર કરી શકો છો, વધુ લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકો છો, કોમ્યુનિકેટ કરી શકો છો. જોબ હોય કે બિઝનેસ, બંને ક્ષેત્રે તમે ઇન્ટરનેશનલી વર્ક કરી શકો છો. સો ઇંગ્લિશ નથી આવડતું તો બીબીએ કોર્સ કેવી રીતે કરવું, આવો વિચાર બિલકુલ પણ ન કરતા. તમે ફક્ત એકવાર શરૂઆત કરો, બાકી બધી વસ્તુ તમને ધીમે ધીમે સમજવા લાગશે અને તમારો રસ્તો આપોઆપ ક્લિયર થતો જશે. કારણ કે યાદ રાખજો કે સવારનો ધુમ્મસ પણ આપણને એ શીખવાડે છે કે બહુ આગળનું જોવું એ નકામું છે. ધીમે ધીમે આગળ વધતા રહો, રસ્તાઓ આપોઆપ ખુલતા થઈ જશે. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ.